પ્રકરણ 1 મધ્યયુગથી અર્વાચીન યુગ સુધીનો ચિત્રકલાનો વિકાસ। ચિત્રકલાના આલેખનનો ઉલ્લેખ વૈદિક કાળમાં પણ જોવા મળે છે। ઋગ્વેદના કાળથી ભારતમાં ચિત્રકલા અને શિલ્પકલા પ્રચલિત હશે તેવા ઘણા નમૂના અભ્યાસુઓએ શોધી કાઢ્યા છે। ઋગ્વેદમાં એક સ્થળે ચામડા ઉપર અગ્નિનું ચિત્ર આલેખવાનો આદેશ વર્ણવાયેલો છે। આ પછી કવિ ભાસના નાટક વાસવદત્તામાં દ્રૌપદી ચીરહરણ પ્રસંગે ચિત્રોનો ઉલ્લેખ જોવા મળે છે। ઓખાહરણમાં ચિત્રલેખા અનેક ચિત્રો ચિતરીને ઓખાના સ્વપ્નમાં આવેલ અનિરુદ્ધને તાદ્રશ્ય કરવાનો પ્રયત્ન જોવા મળે છે। ઉપરાંત રામ વનવાસ સુધીના રામના જીવન પ્રસંગોની ચિત્રમાળા જોતા રામ લક્ષ્મણનો ઉલ્લેખ ઉત્તર રામચરિતમાં થયો છે। આ બધા ઉપરથી નક્કી થાય છે કે રામાયણ મહાભારતના યુગમાં પણ ચિત્રકલાનું અસ્તિત્વ હતું। ચિત્ર સર્જનની આ પરંપરા પેઢી દર પેઢીએ સંસ્કૃતિના વારસા તરીકે જળવાઈ રહી છે। આ રીતે ચિત્રકલાના વિકાસને 3 ભાગમાં વહેંચી શકાય। 1. પૂર્વકાલીન ભીત ચિત્રકાળ ઈસવીસન પૂર્વે 1750 થી ઈસવીસન પૂર્વે 800। 2. મધ્યકાલીન ચિત્રકલાનો વિકાસ ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 150। 3. અર્વાચીન ચિત્રકલાનો વિકાસ ઈસવીસન પૂર્વે 150 થી અત્યાર સુધી। આપણે મધ્યકાલીન યુગથી અર્વાચીન યુગ સુધીનો ચિત્રકલાનો વિકાસ સમજવાનો પ્રયત્ન કરશું। મધ્યયુગથી અર્વાચીન યુગ સુધીનો ચિત્રકલાનો વિકાસ સમજવા માટે અભ્યાસ કરતા સંશોધકોને જાણવા મળ્યું છે કે મધ્યકાલીન ભીંતચિત્રો પૂર્વકાલીન ભીંતચિત્રો જેટલા ઉત્કૃષ્ટ નથી। આ સમયે તૈયાર થયેલા ભીંતચિત્રો અને પછી થયેલા કાગળ પરના લઘુચિત્રો વિશે થોડી માહિતી મેળવીશું। ગુપ્તકાળ પછીની કલા એટલે મધ્યયુગની કલા। આ સમય દરમિયાન વિવિધ કલા શૈલીઓનો વિકાસ થયો હતો। ચિત્રશૈલી એટલે ચિત્ર બનાવવાની આગવી રીત। આ શૈલીઓના નામ જે તે સ્થળ, કાળ અને રાજાઓના નામ ઉપરથી પડેલા છે। દાખલા તરીકે પાલ રાજાઓના સમયમાં થયેલા ચિત્રો પાલ શૈલી તરીકે ઓળખાય છે। તે જ રીતે જૈન શૈલી, રાજપૂત શૈલી, રાજસ્થાની શૈલી, મોગલ શૈલી, કાંગડા શૈલી વગેરે શૈલીઓ વિશે આપણે અભ્યાસ કરીશું। વેરુળની ગુફામાં થયેલા ભીંતચિત્રો રાજા ભોજના ભત્રીજા ઉદયાદિત્યના વખતમાં થયા છે। 11મી સદીમાં તાંજોરમાં મંદિરની ભીંત ઉપર ચિત્રાંકન થયું છે। ઈસવીસન 1600માં કોચીનના મહેલમાં રાજ્ય આશ્રિત કલાકારો દ્વારા ભીંતચિત્રો થયા છે। છાયાપ્રકાશની વિદેશી ચિત્રાંકન પદ્ધતિની અસર આ કલાકારોના સર્જનમાં જોવા મળે છે। આ ચિત્રોમાં સ્ત્રીઓના પાત્રો વધારે પ્રતિભાશાળી બનાવવાનો પ્રયત્ન જોવા મળે છે। ઈસવીસન 800 પછી ભીંતચિત્રોની પ્રથા ધીરે ધીરે ઓછી થવા માંડી। ભીંત પરનું વિશાળ ક્ષેત્ર છોડી કલાકારો તાડપત્રોનો ઉપયોગ ચિત્રાંકન માટે કરતા થયા। હસ્તલિખિત તાડપત્રોના ગ્રંથોમાં પ્રસંગ ચિત્રો અને સુશોભનની શરૂઆત થઈ। 14મી સદી પછી કાગળની શોધ થઈ। તાડપત્રોના ગ્રંથો સાથે કાગળના ગ્રંથો ધર્મ પ્રચારનું સાધન બન્યા। આનું પ્રથમ શ્રેય ગુજરાતને મળે છે, કારણ કે ગુજરાતમાં જૈન ધર્મ ચિત્રકલાને વિકસાવી તેની શૈલી ગુજરાત શૈલી તરીકે પ્રસિદ્ધિ પામી છે। પાલ શૈલી પાલ રાજાઓના સમયમાં વિકાસ પામેલી ચિત્ર પદ્ધતિ પાલ શૈલીના નામે ઓળખાય છે। આ શૈલી બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ જેવા પ્રદેશોમાં વિકસી હતી। અહીં થયેલા ચિત્રો અજંતાના ચિત્રો સાથે સામ્યતા ધરાવે છે, જેમાં ભગવાન બુદ્ધના જીવન પ્રસંગો એટલે કે જાતક કથાઓ આધારિત અને બોધિસત્વના વિષયને અનુરૂપ ચિત્ર સર્જન થયેલું છે। આ ચિત્રો મુખ્યત્વે તાડપત્રો ઉપર થયેલા છે। તેમાં કુદરતમાંથી મળતા લાલ, ભૂરો, માટી, પીળો અને પાંદડા વાટીને બનાવેલા લીલા રંગનો ઉપયોગ થયેલો જોવા મળે છે। આ શૈલીમાં તૈયાર થયેલા ચિત્રોમાં અણીવાળું નાક અને અર્ધ ખુલેલી આંખો દર્શાવવામાં આવી છે, જેના લીધે આ શૈલી સહેલાઈથી અલગ તારવી શકાય છે। આ ચિત્ર પોથી ઉપરની મર્યાદિત જગ્યામાં થયેલા હોય
લઘુચિત્રો તરીકે ઓળખાય છે. તેમાં પાત્રોની ગતિશીલતાને સ્થાને સ્થિરતા જોવા મળે છે. આ શૈલીના ચિત્રોમાં શાંત ભાવ અને ચહેરા પર અક્કડતા જોવા મળે છે. જૈન શૈલી. બૌદ્ધ ધર્મના આશ્રયે બનેલા ગુફા ચિત્રો ભીંત ચિત્રો હતા. મોટા ફલક ઉપર ચિત્રાંકન થતું. આસપાસમાં મળતી માટી કે પથ્થર વાટીને બનાવેલા રંગો વડે ચિત્રો તૈયાર કરતા હતા. જેમ જેમ શાસન વ્યવસ્થા બદલાતી રહી તેમ લોકોની ધાર્મિક શ્રદ્ધા પણ બદલાતી રહી. ભીંતો ઉપર બનેલા મોટા ચિત્રોની જગ્યાએ તાડપત્ર ઉપર લખાતા લખાણની સાથે મળતી કોરી જગ્યામાં ચિત્ર સર્જન થયું. તેને લઘુચિત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. જૈન સાધુ મહાત્માઓએ હસ્તલિખિત ગ્રંથો તૈયાર કર્યા. તેમાં કલ્પસૂત્ર જેવા ધાર્મિક ગ્રંથોમાં જ્યાં જગ્યા મળી ત્યાં વિષયને અનુરૂપ ચિત્રો તૈયાર થયા. આ ચિત્ર શૈલીનો જૈન શૈલી તરીકે વિકાસ થયો. આ જૈન શૈલીમાં કલાકારોને લખાણ સ્થાપત્યની મર્યાદિત જગ્યામાં ચિત્રો કરવાના હોવાથી ચોક્કસ વિષય આપવામાં આવતો. તેથી મુક્ત અભિવ્યક્તિનો અભાવ જોવા મળે છે. તેથી પાત્રોના આકારો લગભગ એક સરખા છે. ગરુડની ચાંચની જેમ આગળ નીકળી ગયેલું અણીવાળું નાક, લાંબી અને મોટી આંખો, બીજી આંખ ચહેરાની બહાર તેમજ પાતળા પેટવાળા પાત્રો આસન ઉપર અક્કડ બેઠક આ શૈલીની વિશિષ્ટતા છે. આ ચિત્રોમાં લાલ, ભૂરો, પીળો અને સોનેરી ભપકાદાર રંગોનો ઉપયોગ વધારે થયો છે. જૈન શૈલી ખાસ કરીને ગુજરાતમાં વિકસી હોવાથી તેને ગુજરાત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. 12મી સદીના આરંભથી અસ્તિત્વમાં આવેલી અને 16મી સદીના અંત સુધી ટકી રહેલી આ જૈન શૈલીએ અગાઉની અજંતાની કલા અને પછીની રાજપૂત મોગલ કલા વચ્ચેના સમયગાળામાં ભારતીય ચિત્રકલાના અસ્તિત્વ અને તેની પરંપરાને ટકાવી રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે. રાજપૂત શૈલી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઈસવીસનની 10મી સદીથી 14મી સદી દરમિયાન રાજપૂત શૈલીનો વિકાસ થયો. રાજસ્થાની રાજદરબારના આશ્રિત ચિત્રકારો દ્વારા દોરાયેલા આ ચિત્રો રાજપૂત શૈલી તરીકે ખ્યાતિ પામ્યા છે. રાજસ્થાનના અમુક પ્રદેશમાં સમાજનો એક વર્ગ એવો હતો કે જે વંશ પરંપરાગત ચિત્રો દોરવાનો વ્યવસાય કરતો હતો. આવા ચિતારાઓને રાજસ્થાનના રાજપૂત રાજાઓ વર્ષાસન આપીને પોતાના રાજ્યમાં આશ્રય આપતા અને પોતાના તેમજ પોતાના વડીલોના પરાક્રમોના ચિત્રો કરાવતા હતા. તેથી આ ચિત્રોમાં તે સમયના રાજપૂત રાજાઓનો વૈભવ, પોશાક, પાઘડીના અલગ અલગ નમૂનાના આકાર અને સ્ત્રીઓના ભાતીગળ પહેરવેશનો ખ્યાલ આવે છે. રાજપૂત શૈલીના ચિત્રો મોટે ભાગે લઘુ ચિત્રો એટલે કે મિનિએચર પેઇન્ટિંગ થયા છે. ઘેરદાર ચણિયા અને પારદર્શક ઓઢણી, ભાતીગળ પાઘડી તથા મૂછોથી શોભતો પુરુષનો ચહેરો, ઘોડા કે હાથી ઉપર નીકળતી સવારી અને યુદ્ધમાં કરેલા પરાક્રમો દર્શાવતા આ ચિત્રો રાજપૂત કલાને વીર રસથી ભરી દે છે. ઊંટ ઉપર બેસીને શિકાર કરવા જતા યોદ્ધાઓ અને કળા કરતા મોરલાઓ વચ્ચે રાગ રાગીણી વ્યક્ત કરતી વીણાધારિણી સ્ત્રીઓના ચિત્રો લાવણ્યથી ભરપૂર છે. રાજસ્થાન શૈલી. રાજસ્થાની શૈલી રાજસ્થાનમાં વિકસી હોવાથી તેને રાજસ્થાની શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ ચિતારાઓ રાજ્યાશ્રિત હોવાથી રાજા મહારાજાઓના પરાક્રમના ચિત્રો કે વ્યક્તિ ચિત્રો કરતા હતા. પરંતુ નવરાશના સમયમાં રાધાકૃષ્ણ અને રાસલીલાના ચિત્રો દિવાલો ઉપર બનાવતા હતા. અત્યારે પણ રાજસ્થાનમાં મહેલો, મંદિરો અને હવેલીઓની દિવાલો ઉપર મોટી આકૃતિઓવાળા ભીંત ચિત્રો ઉપલબ્ધ છે. રાજસ્થાની શૈલીમાં થયેલા ચિત્રોમાં સંગીત અને રાગ રાગીણીઓનો પ્રભાવ જોવા મળે છે. રાગમાળાના ચિત્રો તેનો આદર્શ નમૂનો છે. કળા કરતા મોરલાઓ વચ્ચે રાજમહેલના બગીચામાં હાથમાં તંબુરો લઈને રાગ આલાપ કરતી સ્ત્રીઓના ચિત્રો તે વખતના રાજ દરબારીઓના સંગીત અને કલાપ્રેમ તથા ભક્તિભાવની લાગણીઓ પ્રદર્શિત થતી હોય તેવા ચિત્રો જોઈને મુગ્ધ થઈ જવાય છે. મોગલ શૈલી. ભારતની શાસન વ્યવસ્થા બદલાઈ અને મોગલોએ સત્તા હસ્તગત કરી ત્યારે તેમની સાથે ઈરાનથી આવેલા ચિત્રકારો પણ હતા. મોગલ બાદશાહ હુમાયુના અવસાન પછી તેના વારસ તરીકે અકબર ગાદીએ આવ્યા.
તેમણે કાગળની સાથે કપડા ઉપર ઘણા ચિત્રો તૈયાર કરાવ્યા. ઈરાની અને સ્થાનિક રાજપૂત શૈલીના ચિત્રકારોની મદદથી તૈયાર થયેલી ચિત્ર પદ્ધતિને આપણે મુઘલ શૈલી તરીકે ઓળખીએ છીએ. મુઘલ શૈલીમાં મનુષ્ય પાત્રોનું ચિત્રાંકન મોડેથી શરૂ થયું. અકબરના પુત્ર જહાંગીર કળાપારખુ હતા. તેમણે વ્યક્તિ ચિત્રોમાં સ્ત્રીઓના ચિત્રો બનાવવા કલાકારોને પ્રોત્સાહિત કર્યા. આ સમયમાં ભારતમાં અંગ્રેજોએ પગ પેસારો કર્યો, તેથી વિદેશી પશ્ચિમી ચિત્રકારોની શૈલીની અસર પણ મુઘલ શૈલીના ચિત્રોમાં જોવા મળે છે. પશ્ચિમી કલામાં છાયાપ્રકાશનું મહત્વ વધારે જોવા મળતું હતું, તેથી ચિત્રમાં વાસ્તવિકતાનો બોધ થતો હતો. મુઘલ શૈલીમાં પશુ પક્ષીઓના ચિત્રકાર તરીકે મંસૂર નામનો ચિત્રકાર ખૂબ જાણીતો હતો. મુઘલ શૈલીના ચિત્રોમાં શિકારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો અને રાજમહેલના ચિત્રો જોવા મળે છે. ઉર્દુ ગ્રંથો બાબરનામા, શાહનામા અને અકબરનામામાં થયેલા ચિત્રોનો ઉલ્લેખ કરી શકાય. મુઘલ શૈલીમાં લખાણ અલગ કાગળ ઉપર અને ચિત્રો અલગ કાગળ ઉપર તૈયાર કરવામાં આવતા. વ્યક્તિ ચિત્રો પણ ખૂબ થયા છે. રંગોમાં પારદર્શકતા, ઝીણવટભરી અલંકારિતાથી ભરપૂર ગાલીચા, ફૂલપાત્રો અને સુરાહી વગેરેના ચિત્રો ધ્યાનાકર્ષક રહ્યા છે. મુઘલ શૈલીમાં 4-5 કલાકારો ગ્રુપ બનાવીને કામ કરતા હતા. ચિત્ર તૈયાર થાય પછી તેને મઢવાનું કામ કરીને ચિત્રને લાંબા સમય સુધી ટકાઉ બનાવતા હતા. છેલ્લા મુઘલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં ચિત્રકારોને રાજ્યાશ્રમ મળવાનું બંધ થયું, તેથી ચિત્રકારો મોગલ સામ્રાજ્ય છોડીને હિમાલય તરફ જઈને વસ્યા. તેથી મોગલ શૈલીનો અંત આવ્યો. કાંગડા શૈલી. મોગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં ચિત્રકારો મોગલ સામ્રાજ્ય છોડીને સતલજ નદીની પૂર્વે હિમાલયના ખીણ પ્રદેશમાં જઈને વસ્યા. આ વિસ્તારમાં રાજસ્થાન અને મોગલ શૈલીના ચિત્રકારોએ ભેગા મળીને જે ચિત્રો તૈયાર કર્યા તે ચિત્ર પદ્ધતિ કાંગડા શૈલી તરીકે પ્રસિદ્ધિ પામી. આ શૈલીનો મુખ્ય વિષય કૃષ્ણ ભક્તિનો રહ્યો છે. રાજસ્થાની શૈલીના કેટલાક વિષયોનું પુનરાંકન પણ થયું છે. પહાડી પ્રાકૃતિક દ્રશ્યોની ચિત્રકૃતિઓમાં પારદર્શક રંગો વડે ધુમ્મસ દર્શાવવાની તેમની સૂઝ નિરાલી રહી છે. આ ચિત્રોમાં રેખાઓ અજંતાના ચિત્રો જેવી લયયુક્ત નજાકત ધરાવે છે. તેના કારણે પાત્રો રૂપાળા અને આકર્ષક મુખાકૃતિઓ વાળા બન્યા છે. કાંગડા શૈલીમાં સ્ત્રીઓનું આલેખન ભાવપૂર્ણ અને કાવ્યાત્મક છે. નાજુક શરીર, સીધી અણીવાળું નાક, ગોળ મુખમંડળ ઉપર દળતું કપાત ચિત્રમાં લાવણ્ય પ્રદર્શિત કરે છે. પુરુષોમાં કૃષ્ણના જીવન પ્રસંગોનું આલેખન તથા કાશ્મીરની હિમાચ્છાદિત ગિરિમાળાઓનું સૌંદર્ય દર્શાવતા આ ચિત્રો કાંગડા શૈલીની વિશેષતા છે. આ શૈલી કાંગડા પ્રદેશમાં વિકસી હોવાથી કાંગડા શૈલી તરીકે ખ્યાતિ પામી છે. કાંગડા શૈલીના ચિત્રકારોમાં મૌલારામ અને હરિદાસ વગેરે ખ્યાતનામ હતા. અર્વાચીન યુગની ચિત્રકલા. ભારતમાં શાસન વ્યવસ્થા નદીના વહેણની જેમ બદલાતી રહી છે. રાજ્યાશ્રિત રહેલી રાજપૂત કલા, મોગલ કલા અને પછી રાજ્યાશ્રય વગર હિમાલયના ખીણ પ્રદેશમાં વિકસેલી કાંગડા શૈલી વિશે આપણે થોડું જાણ્યું. અંગ્રેજોના શાસનનો પ્રભાવ વધવાથી કલાકારો રોજીરોટી કમાવા દૂર દૂર જઈને વસ્યા અને પશ્ચિમી કલાકારોના પરિચયમાં આવ્યા. તેની અસર નીચે છાયાપ્રકાશવાળા ચિત્રોની રચના થવા લાગી. ગ્રીક અને ઇટાલીના શારીરિક સૌષ્ઠવયુક્ત સર્જનોની છાપ અહીંના કલાકારો ઉપર પણ જોવા મળે છે. આ સમયમાં ચિત્રકલાનું વિધિસર શિક્ષણ આપવા માટે મુંબઈમાં સર જે સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના થઈ અને અનેક મહાન ચિત્રકારો તૈયાર થયા. તેમણે ભારતીય કલાકારોના સર્જનો વિશે માહિતી એકત્ર કરીને દુનિયા સમક્ષ મૂકી. રાજા રવિ વર્માએ તેલ રંગોમાં ચિત્રો તૈયાર કર્યા. તેમાં વિદેશી ચિત્રશૈલીનો પ્રભાવ જોવા મળે છે. કોલકાતામાં શાંતિ નિકેતન નામની કલાશાળામાં આધુનિક ચિત્રકલા પ્રવાહોનો અભ્યાસ કરીને અનેક નામી કલાકારો તૈયાર થયા. આધુનિક ચિત્રકલાનો વિકાસ કરવામાં આ સંસ્થાના કલાગુરુ શ્રી અવનીન્દ્રનાથ ટાગોર, શ્રી રવિન્દ્રનાથ ટાગોર, શ્રી નંદલાલ બોઝ, શ્રી દેવી પ્રસાદ રાય ચૌધરી જેવા સમર્થ કલાકારોએ ઉત્તમ પ્રકારના ચિત્રોનું સર્જન કર્યું. આ કલાકારોએ જાપાન, ચીન,
અને ઇજિપ્તની કલાનો અભ્યાસ કરીને ભારતીય શૈલીના ચિત્રોનું સર્જન કર્યું. બંગાળના કલાકાર શ્રી ગગેન્દ્રનાથે પશ્ચિમના ભૌમિતિવાદ એટલે કે ક્યુબિઝમનું અનુકરણ કરીને ચિત્રો બનાવ્યા. શ્રી જૈમિની રોયે પટચિત્રની લોકશૈલીનું પ્રતિપાદન કર્યું. કુમારી અમૃતા શેરગિલે ફ્રેન્ચ કલાની અસરવાળા ચિત્રો દોર્યા. આઝાદીનો શંખ ફૂંકાયો ત્યારે આ યુગના કલાકારોએ પણ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા ચિત્રો તૈયાર કર્યા. ગુજરાતમાં કલાગુરુ શ્રી રવિશંકર રાવળે ઘર આંગણે જ કલાશાળા શરૂ કરીને ખ્યાતનામ ચિત્રકારો તૈયાર કર્યા. કુમાર નામના માસિક અંક દ્વારા તથા અજંતાના કલા મંડપો જેવા પુસ્તકો દ્વારા ભારતીય કલાને વિશ્વ સમક્ષ મૂકી છે. અમદાવાદમાં શ્રેષ્ઠ CN કલા વિદ્યાલયમાં શ્રી રસિકભાઈ પરીખ, શ્રી સોમાલાલ શાહ જેવા સમર્થ ચિત્રકારોએ ઉચ્ચ કોટીના કલાકારોને તૈયાર કર્યા. પ્રયોગશીલ કલાકાર શ્રી NS બેન્દ્ર જેવા ચિત્રકારોએ મૂર્તથી અમૂર્ત આકારોના ચિત્રો તૈયાર કર્યા. શ્રી ભૂપેન્દ્ર ખખ્ખર, ગુલાબ મોહમ્મદ શેખ, રાઘવ કનેરિયા, શ્રી જ્યોતિ ભટ્ટ જેવા કલાકારોનું બહુમાન થવાથી કલા જગતનું ગૌરવ વધ્યું. આધુનિક ચિત્રકારોએ રંગ ઉપરાંત ધાતુના પતરા, લાકડું, રેતી અને સરેસ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને અમૂર્ત રચનાઓ કરી છે. છેલ્લા દશકામાં ચિત્રાંકનમાં અવનવા પ્રયોગો થયા છે. ભાવપૂર્ણ ચિત્રોની જગ્યાએ કારીગરીવાળા ચિત્રો બનવા લાગ્યા. પશ્ચિમની હવામાં પલોટાયેલા કલાકારો પરંપરાગત શૈલીઓ અને વિષયોને તિલાંજલિ આપીને કંઈક નવું સર્જન કરવાનો આનંદ માણી રહ્યા છે.